મોરબીના જેતપર ગામે જે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે તેનો આજે 5મો દિવસ છે। ગઈકાલે હકાપા ગઢવી દ્વારા ત્યાં ડાયરો કરવામાં આવ્યો હતો। સાથે જ વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા પણ હાજર રહ્યા હતા। તેમણે ખેડૂતો સાથે વાતચીત કરી હતી, પરંતુ આ બધાની વચ્ચે આજે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા છે તેમણે જે એક મોટું નિવેદન આપ્યું છે। તેમણે ખેડૂતોને આશ્વાસન આપ્યું છે, પરંતુ સવાલ એ છે કે હવે ખેડૂતોને આશ્વાસન કે વિશ્વાસની જરૂર નથી, પરંતુ એને વળતર જોઈએ છે। કારણ કે એટલા દિવસથી જો ખેડૂત છે, એક બાપડો છે, પોતાના હક માટેની લડાઈ લડી રહ્યો છે અને એકમાત્ર જેતપરના ખેડૂતો નહીં, પરંતુ રાજ્યના દરેક ખેડૂતો છે પોતે અત્યારે પોતાની હકને અને માંગણીઓને લઈને ક્યાંક મેદાને છે। ત્યારે કાંતિ અમૃતિયાએ જે નિવેદન આપ્યું છે તેના વિશે જ વાત કરવી છે। નમસ્કાર ગુજરાત, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। છેલ્લા ઘણા સમયથી રાજ્યનું ખેડૂત છે પોતાની હકની લડાઈ લડી રહ્યો છે। આ કોઈ 1-2 દિવસની લડાઈ નથી, આમ તો છેલ્લા 6 મહિનાથી વીજ લાઈન છે જે ખેડૂતોના ખેતરમાં નાખવામાં આવી રહી છે તેનો તે વિરોધ કરી રહ્યા છે। ગાંધીનગર ખાતે ગયા રાજકીય પક્ષોએ તેમાં દખલગીરી કરી અને આખું આંદોલન છે વિખરાઈ ગયું, પરંતુ મોરબીના જેતપરના જે ખેડૂતો છે તેમણે નક્કી કર્યું કે આખું આંદોલન હવે અમે લડીશું। કોઈ પણ રાજકીય પક્ષ કે કોઈ પણ રાજકીય વ્યક્તિને નો એન્ટ્રી સાથે આજે 5મો દિવસ છે આંદોલન કરી રહ્યા છે। ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે। ખૂબ મોટી સંખ્યામાં એ લોકોને ખેડૂતોનો પ્રતિસાદ મળી રહ્યો છે। સાથે જ આજે કાંતિ અમૃતિયાએ ખેડૂતોને વિશ્વાસ આપતા કહ્યું છે કે આગામી દિવસોમાં ખેડૂતોના હકમાં અને ખેડૂતોના પક્ષમાં નિર્ણય લેવામાં આવશે। શું કહી રહ્યા છે કાંતિ અમૃતિયા તેના પર નજર કરીએ। લગભગ ગયા બુધવારે રાજ્યના મુખ્યમંત્રી હર્ષભાઈને અમે 2-5 ધારાસભ્ય મંત્રી મળી અને ચર્ચા કરી છે। એની નવેસરથી દરખાસ્ત થઈ અને ખેડૂતને કેમ ફાયદો થાય વધારે, કારણ કે જરૂર છે, અમે સમજી ખેડૂતના દીકરાએ કે ખેડૂતને પૈસા મળવા જોઈએ અને કાયમી કઈ રીતે એનો નિકાલ થાય એના માટે રાજ્યના મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ હર્ષભાઈ પોઝિટિવ છે અને એના આધારે કાર્યવાહી પણ ચાલુ કરી, પણ એની પ્રોસિજર હોય છે એ પ્રોસિજર લગભગ ટૂંક સમયમાં એની નીતિ નક્કી થાય અને અત્યારે જે મોરબી જિલ્લાને જે પૈસા મળે છે એ 980 રૂપિયા મળે છે, બીજા જિલ્લામાં 480 રૂપિયા મળે છે। એટલે એમાં ગુજરાતમાં તમામ બીજા જિલ્લાને પણ કઈ રીતે વધારે મળે, મોરબી જિલ્લાને કઈ રીતે મળે કે મોરબી જિલ્લો એક ઉદ્યોગની દ્રષ્ટિએ હબ છે અને જમીનના ભાવ ઘણા બધા છે મોરબી જિલ્લામાં, એટલે એને પણ કઈ રીતે ખેડૂતને વળતર મળે એની અમે આ રાજ્યના કૃષિ મંત્રી ભાઈ શ્રી જીતુભાઈ, તમામ ઘણા બધા મંત્રીઓ ગઈ બુધવારે મુખ્યમંત્રી આરે લગભગ 15 મિનિટ ચર્ચા કરી અને વધારેમાં વધારે પૈસા મળે અને સારી રીતે ખેડૂતને ફાયદો થાય એના પ્રયત્ન અમારા ચાલુ જ છે અને ટૂંક સમયમાં એનો જે નિર્ણય લગભગ આવી જશે, મને વિશ્વાસ છે। ખેડૂતો અત્યારે જે આંદોલન કરી રહ્યા તમને ટૂંક સમયમાં જેનો નિર્ણય આવી જાય અને ખેડૂતો રાજી થઈ જાય એ પ્રકારનો એમાં કોઈ પણ પ્રોસિજર છે, હું આજે રાજ્યનો મંત્રી મારા હાથમાં સીધું દઈ દેવું ન હોય, એને તમામ ગુજરાતના કલેક્ટરને આદેશ કરવો પડે, પછી કલેક્ટર ત્યાંથી એ રિપોર્ટ મોકલે અને રિપોર્ટ મોકલ્યા પછી કલેક્ટર મોકલ્યા પછી સમગ્ર ગુજરાતનો નિર્ણય લેતા હોય છે અને આ અલગ અલગ કંપની હોય, કોઈ પ્રાઇવેટ કંપની હોય, કોઈ સરકારી કંપની હોય અને આ કંપનીનો કાયમી નિકાલ આવે બધાને કઈ રીતે ખેડૂતને ફાયદો થાય એનું સરકાર 100% આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈ પોઝિટિવ છે અને લગભગ ઘણા બધા ધારાસભ્ય મંત્રીના વિસ્તારમાં આ પ્રશ્ન છે, એ પ્રશ્ન માટે ટૂંકા ગાળામાં અંતે ખેડૂતને ન્યાય મળે એવું સરકાર પોઝિટિવ છે। મારી નમ્ર વિનંતી છે, હક માટે તમે માગી આપો અને કોઈના કહેવાથી આપણે હુડીએ ચડી જવાની જરૂર નથી। તમે તમારી રીતે હકથી આવેદનપત્ર દો, અમને રજૂઆત કરો, જે વિસ્તારના મંત્રી આવ્યો ધારાસભ્યને રજૂઆત કરી અને વધારે પૈસા, અંતે ગુજરાત ખેડૂતના હિતવારી છે તો એને કઈ રીતે વધારે પૈસા મળે એવું લગભગ મને એવું લાગે, મને વિશ્વાસ છે કે ટૂંકા સમયમાં એનો અંત આવી જશે। તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।